दर्शनम् मन्दहास्यरुचिराननाम्भुजम् पूजितं सुरनरोत्तमेरमुदा धर्मनन्दनमहं विचिन्तये। ॐ अवतारिणी श्री स्वामिनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय घनश्यामाय नमो नमः। श्री पूर्णपुरुषोत्तमाय नमो नमः। सहजानंद स्वामी महाराजनी जय। सर्वावतारी पूर्ण पुरुषोत्तम भगवान श्री स्वामीनारायण परम पूज्य सद्गुरु महंत मोहन प्रसाद दास जी स्वामी, पूज्य संतो वाला भक्तजनों ने भावती जय स्वामीनारायण। श्रीजी महाराजे પોતાના આશ્રિત ભક્તજનો માટે એ સર્વનું શ્રેય અને પ્રેય થાય એટલા હેતુથી શિક્ષાપત્રી લખી છે. શ્રીજી મહારાજે 55 થી 60 આ 6 શ્લોકોની અંદર આત્મનિવેદી ભક્તજનોના લક્ષણો કહ્યા છે. અમરીશ રાજાની પેઠે આત્મનિવેદી એવા જે ભક્તજન હોય એમણે કઈ રીતે વર્તવું એની વાત શ્રીજી મહારાજે આ 6 શ્લોકોમાં કરી છે. મહારાજે એ આત્મનિવેદી ભક્ત માટે એમની જે સર્વ ક્રિયાઓ છે તે બધી જ ભગવાનને અર્થે હોય છે એવું કહ્યું. એ પત્ર, પુષ્પ, ફળ, જળ, અન્ન જે પણ કાંઈ પોતે સ્વીકાર કરે એ બધું જ ભગવાનને સમર્પિત કરી અને પછી જ એમનો ઉપભોગ કરે. એવી શ્રીજી મહારાજે આત્મનિવેદી ભક્તની ઉચ્ચતમ સ્થિતિ બતાવી છે. મહારાજે આત્મનિવેદી ભક્તનું લક્ષણ બતાવતા બતાવતા ત્યાં સુધી કહ્યું કે જેમ સત્વાદિક 3 ગુણો છે એથી પર નિર્ગુણ પરમાત્માનું સ્વરૂપ છે, એવી રીતે એ આત્મનિવેદી ભક્તની સર્વ ક્રિયા ભગવાનને અર્થે હોવાથી એ ભક્તજનની પણ સર્વ ક્રિયા નિર્ગુણ છે. ભગવાન જેમ નિર્ગુણ છે એમ આત્મનિવેદી ભક્તને પણ ભગવાને નિર્ગુણ કહ્યા છે. ગઈકાલે આપણે 60મો શ્લોક શ્રવણ કર્યો, એમાં મહારાજે એવી વાત કરી કે આત્મનિવેદી ભક્ત હોય એમણે શ્રી કૃષ્ણ ભગવાનને અર્પણ કર્યા વિનાનું જળ પણ ન પીવું ને ક્યારેય પત્ર, પુષ્પ, કંદ, ફળાદિક વસ્તુ એ પણ ભગવાનને અર્પણ કર્યા વિના સ્વીકાર ન કરવો. ત્યાર પછી શ્રીજી મહારાજ 61મા શ્લોકની અંદર પોતાના આશ્રિત ભક્તજનોને આજ્ઞા કરતા એવું લખે છે, સર્વેર શક્તો વાર્ધક્યાદ ગરીયસ્યાપદાથવા ભક્તાય કૃષ્ણમન્યસ્મે દત્વા વૃત્તમ યથા બલમ.
મહારાજ આ શ્લોકમાં એવું લખે છે કે અમારા આશ્રિત જે ભક્તજનો હોય, પછી તે ગમે તે હોય, સ્ત્રી હોય કે પુરુષ હોય, બ્રહ્મચારી હોય, સાધુ હોય, પાર્ષદ હોય, પાડા હોય, કોઈ પણ હોય, એ સર્વએ વૃદ્ધાપણા થકી અથવા તો કોઈક મોટો આપતકાળ આવે ત્યારે, અને આપતકાળે કરીને પોતાનું શરીર અશક્ત થાય, અસમર્થપણું થાય, ત્યારે પોતે સેવવાનું જે શ્રી કૃષ્ણ ભગવાનનું સ્વરૂપ છે એ સ્વરૂપ બીજાને આપી દેવું, અને પછી પોતે પોતાના સામર્થ્ય પ્રમાણે રહેવું. અહીંયા ઉંમરનો કોઈ વિધિ નથી, પણ વૃદ્ધપણા થકી 80 વર્ષની ઉંમર શાસ્ત્રોમાં લખાયેલી છે, પણ પછી 90 વર્ષ સુધી શરીર સશક્ત હોય તો એવું ન માની લેવું કે ભાઈ 80 વર્ષ થઈ ગયા એટલે હવે પૂજા ન કરીએ તો ચાલે. એટલે અહીંયા વૃદ્ધપણા થકી અને કોઈક મોટો આપતકાળ આવે ત્યારે અસમર્થપણું થઈ શકે એવો મહારાજ અહીંયા શબ્દ લખ્યો છે. તમારામાં વૃદ્ધાવસ્થા હોય કે ન હોય, અથવા તો કોઈક એવો દેશકાળ પ્રાપ્ત થયો હોય અને અસમર્થપણું, તમે પૂજા કરવાને માટે જ્યારે સમર્થ જ ન હોય ત્યારની વાત છે, પછી ઉંમરનો બાદ બહુ નથી રહેતો, પણ એ ભગવાનની જે આપણે પૂજા કરીએ છીએ એ પછી એ સ્વરૂપ બીજાને આપી દેવું. એ સ્વરૂપ જો બીજાને આપી દઈએ તો એ ભગવાનની પૂજા અધૂરી ન રહે. ઘણી વખત આપણને અસમર્થપણું ન હોય, પણ આપણી પાસે બાના બહુ મોટા મોટા હોય, લગ્નનો પ્રસંગ હોય, ઉત્સવ સમયાવો હોય, ત્યારે સમય છે કે નથી એ બધું બધાને ખબર પડે. સમય તો બધાની પાસે સરખો જ હોય, શ્રદ્ધામાં વધઘટ હોય. જેને તીવ્ર શ્રદ્ધા વાળો હોય એ થોડો વહેલો ઉઠીને ભગવાનની પૂજા કરી લે, ગમે તેટલું કામ હોય તો પણ. મંદ શ્રદ્ધા વાળો હોય, થોડુંક આળસુ હોય, પ્રમાદી હોય, તો પછી એ ન કરે. સ્કૂલે થોડુંક મોડું થઈ ગયું હોય તો હાલો ને અત્યારે પૂજા નહીં થઈ આજે. પછી ભગવાન એમને પેટીમાં મૂંઝાતા હોય કે મને કઈ બહાર કાઢે ને કઈ મારો ભક્ત તમારા દર્શન કરે. એટલે ભગવાનની પૂજા નિત્ય પ્રત્યે કરવી, પણ વૃદ્ધપણામાં કદાચ ન થાય, શરીર એટલું અશક્ત થાય કે તમારાથી તમારા દેહની ક્રિયા ન થઈ શકે, ત્યારે અસમર્થપણું કહેવાય. પછી ચાલવામાં તકલીફ પડતી હોય એટલે આપણે માની લઈએ કે હવે હું અસમર્થ થઈ ગયો. એ તો વૃદ્ધાવસ્થા આવે એટલે ગોઠણ દુખવાના જ હોય. ખાવા માટે તો તમે કેમ તરત બેસી જાઓ છો, ત્યારે અસમર્થપણું નથી રહેતું. અસમર્થપણું એને કહેવાય કે તમારી દેહની ક્રિયા તમે પોતાની જાતે ન કરી શકતા હો, ત્યારે અસમર્થપણું કહેવાય. આપણે આપણી કોઈ ક્રિયા આપણે આપણી રીતે કપડાં પહેરી ન શકીએ, આપણી દેહની કોઈ ક્રિયા આપણે કરી ન શકીએ, બીજાને જ આપણી દેહની ક્રિયા બધી કરવી પડે. આપણે બેડ રેસ હોય, હાવ ખાટલાવશ હોય, એને અસમર્થપણું કહેવાય. પછી આપણે આમ ગામને ચોરા સુધી જે આવતા હોય, ગંજીપતે રમતા હોય, ત્યાં કલાક સુધી બેસી આવતા હોય, પછી એમ કે મારી વૃદ્ધાવસ્થા થઈ ગઈ, હવે મારાથી પૂજા ન થાય, તો એ યોગ્ય નથી. એટલે અહીંયા મહારાજ કે અસમર્થ, અથવા તો કોઈક એવો મહારોગ આવી પડે, શરીરમાં કોઈ એવો દીર્ઘ રોગ થાય, પછી ઉંમરનોમાં બાદ નથી, યુવાન અવસ્થા હોય અને શરીરમાં જ કોઈક એવો દીર્ઘ રોગ હોય, ખાટલામાંથી બેઠો જ ન થઈ શકે, તો પછી એ પણ પૂજા ન કરે, તો એ પછી પોતાની પૂજા હોય બીજાને આપી દે.
ઘણી જગ્યાએ એવી વિકટ પરિસ્થિતિઓ પ્રાપ્ત થતી હોય કે એવા સમયે આપણે પૂજા કરી જ ન શકીએ, તો એ સમયે અથવા તો મહારોગ, મહાદીર્ઘ સંકટ આવી પડે, યુદ્ધનું એવો સમય હોય, સંજોગો હોય, તો ગમે તેના હાથનું પણ ખાવું પડે. મહાયુદ્ધ ફાટી નીકળે તો પ્રાણ બચાવવા માટે થઈને ગમે ત્યાં જવું પડે, ત્યારે ભગવાનની પૂજા યાદ આવે કે ના આવે? ભૂકંપ થાય તો કેમ બધા બહાર નીકળી જાય, મારી પૂજા અંદર રહી ગઈ, ચાલો ચાલો લેવા આવી જાય, એવું કઈ થાય? ત્યાં તો પોતાના પ્રાણ બચાવવા એ મહત્વનું હોય. એટલે એ સમયે અહીંયા મહારાજ કે તો પૂજા પોતાની હોય તે બીજાને આપી દેવી. તો પછી શું કરવું? એના માટે સતાનંદ સ્વામી ભાષ્યની અંદર એવું લખે છે કે વૃદ્ધાવસ્થાની અંદર દીર્ઘ રોગ પ્રાપ્ત થાય ત્યારે, કોઈક એવો આપતકાળ આવી પડ્યો ત્યારે પોતે સેવવાનું જે ભગવાનનું સ્વરૂપ એ સેવી ન શકે અને બીજાને આપવું જ પડે, તો એવા સમયે એણે માનસી પૂજા કરવી. માનસ પૂજામાં તો કોઈ બાદ નથી, ખાટલામાં ભલે સૂતો હોય પણ ભગવાનની માનસી પૂજા કરીને પૂજા કરી શકે. પૂજા કરવાની તો અંત અવસ્થા સુધી, જ્યાં સુધી સ્મૃતિ હોય ત્યાં સુધી. પ્રત્યક્ષ પૂજા, પેટી પૂજા એ ન થઈ શકે તો પછી માનસ પૂજા સતાનંદ સ્વામીએ બતાવી છે. અને આટલા વર્ષો સુધી બાલ્યાવસ્થાથી લઈ યુવાવસ્થા, પ્રૌઢાવસ્થા, વૃદ્ધાવસ્થા સુધી પૂજા કરતો આવ્યો હોય, એને ભગવાનની પૂજા કર્યા વિના ચાલે પણ કેમ? ભગવાનની પૂજા ન થાય તો એનાથી અણજણ લઈ શકાય નહીં, એના આખો દિવસ ચેન ન પડતો હોય. એવી ભક્તની સ્થિતિ એ શું કરે? પણ શરીરની અવસ્થા એવી હોય કે પૂજા ન થઈ શકે તો પછી એમણે માનસ પૂજા કરવી, ભગવાનને મનની અંદર સંભાળી અને એ પૂજા કરી લેવી. શ્રીજી મહારાજે અંત્ય પ્રકરણના 13મા વચનામૃતમાં પણ લખ્યું છે, આ જીવનો દેહ છે એ તો ભાઈ પૂર્વકર્મને આધીન છે. ક્યારેક સાજો હોય, ક્યારેક માંદો હોય, ક્યારેક કર્માધીન પણ કોઈક ઠેકાણે રહેવાય, કોઈક ઠેકાણે ન રહેવાય. આ શરીરનું કંઈ નક્કી થોડુંક છે કે આમ નામ છેટ સુધી 100 વર્ષ પૂરા થઈ જ જવાના છે. હાલતા હોય ને કાલ સવારે એક્સિડન્ટ થઈ જાય, કોમામાં વહી જાય, શું કરવું? જેતપુરના ઘનશ્યામ સ્વામી હતા, 3 વર્ષ સુધી કોમા મારી આવ્યો. 2000ની સાલના આપણે ત્યાં ઉત્સવમાં 2 મહિના સુધી સેવા કરી હતી. 2 મહિના સુધી અગાઉ પહેલા આવી ગયા હતા, સેવામાં રોકાણા હતા. અહીંથી ગયા 6 મહિના થયા, 6-8 મહિના, અને ક્યાંક બોમ્બે બાજુ જતા હશે ને એક્સિડન્ટ થઈ ગયો, કોમામાં જતા રહ્યા. 5-6 વર્ષ સુધી કોમા માર્યા. તો એ સમયે શું કરવાનું? એને સ્મૃતિ જ નથી, તો એ ભગવાનની પછી સેવા પૂજા એ જે કરતા હોય એ પછી બીજા કરે. ઘણા એવા દીર્ઘ રોગ આઈસીયુની અંદર દાખલ કરવા પડતા હોય. આ કોરોનાની અંદર તમે જુઓ, આપણે બધાને હમણાંના જ અનુભવો છે. ત્યારે એમની જે પેટી પૂજા હોય, ઓક્સિજનના બાટલા ઉપર હોય, અહીંયા પૂજા ક્યાં કરે? નાક ઉપરથી ઓક્સિજનની નળી લઈ શકાય એમ જ ન હોય, સ્નાન પણ ન થઈ શકતું હોય, તો પૂજા ક્યાંથી થઈ શકે? તો એવી વિકટ પરિસ્થિતિઓ જ્યારે પ્રાપ્ત થાય ત્યારે પોતે સેવવાનું જે ભગવાનનું સ્વરૂપ છે તે બીજાને આપી દેવું, એમાં કોઈ પ્રકારનો દોષ નથી. મહારાજ પણ વતનાવતમાં કોઈ અંગ્રેજ સરકો જેવો ગવર્નર હોય, જેલમાં જાય, જેલમાં ક્યાં પૂજા કરે? કંઈક એવી સજા ફટકારી દીધી હોય કોઈ કે, પોતે ગુનો ન હોય ને નિર્દોષ માણસ પણ ક્યારેક સપડાઈ જતા હોય, કંઈક ખુલર ઉપડે બધાને પકડી જાય, પછી વાંકમાં હોય કે ન હોય. તો એવા સમય સંજોગોની અંદર પોતે સેવવાનું જે સ્વરૂપ છે તે બીજાને આપી દેવું. ત્યાર પછી શ્રીજી મહારાજ આગળના શ્લોકની અંદર 62મા શ્લોકમાં લખે છે, આચાર્યણે વદત્તમ યચ્ચ તેન પ્રતિષ્ઠિતમ કૃષ્ણ સ્વરૂપમ તત્સેવ્યમ વંદ્યમેવેતરતુ યત. ત્યાર પછી 62મા શ્લોકમાં શ્રીજી મહારાજ એવું લખે છે કે એ જે શ્રી કૃષ્ણ ભગવાનનું સ્વરૂપ પોતાને સેવવા યોગ્ય છે, જે પોતે પૂજામાં રાખે છે, એ સ્વરૂપ કેવું હોવું જોઈએ? આપણે ભગવાનની પૂજા કરીએ છીએ તો એ ભગવાનની પૂજામાં જે મૂર્તિઓ છે, મૂર્તિઓ કેવી હોવી જોઈએ એના માટે વાત કરે છે. અને જે શ્રી કૃષ્ણનું સ્વરૂપ પોતે સેવવાને અર્થે
ધર્મવંશના જે આચાર્ય તેમણે આપ્યું હોય, અથવા તે આચાર્ય જે સ્વરૂપની પ્રતિષ્ઠા કરી હોય તે જ સ્વરૂપને સેવવું, અને તે વિના બીજું જે શ્રી કૃષ્ણનું સ્વરૂપ તે તો નમસ્કાર કરવા યોગ્ય છે પણ સેવવા યોગ્ય નથી. હવે આ આજ્ઞા આપણા કોઈથી પડતી ન હોય, સત્સંગી માત્રથી નથી પડતી. અમુક નજીક હોય અને આચાર્ય મહારાજ શ્રીના સંપર્કમાં હોય એવા લોકોથી આ આજ્ઞા પડતી હોય, પણ આના માટેનું શાસ્ત્રકારોએ બીજું ઓપ્શન પણ બતાવ્યું છે. ધર્મવંશના જે આચાર્ય હોય એમણે જે મૂર્તિની પ્રતિષ્ઠા કરી હોય એ મૂર્તિ જ સેવવા યોગ્ય અને પૂજવા યોગ્ય છે. ગમે તેટલું કરોડોના ખર્ચે શિખરબંધ મંદિર કર્યું હોય, ગમે તેટલી સુંદર મૂર્તિઓ એની અંદર પધરાવવામાં આવી હોય, પણ એ મૂર્તિની પ્રતિષ્ઠા આચાર્ય મહારાજે જો ન કરેલી હોય તો એ આપણા સંપ્રદાયમાં માન્ય નથી. કારણ કે એ શ્રીજી મહારાજની આજ્ઞા અને આદેશ છે. સાધુ દીક્ષા પણ એમ જ છે. કારણ કે અહીંયા શિક્ષાપત્રીમાં મહારાજ એવું જ કહે છે કે આ શિક્ષાપત્રી પ્રમાણે જે વર્તે તે અમારા સંપ્રદાયનો, આ શિક્ષાપત્રી પ્રમાણે ન વર્તે તે અમારા સંપ્રદાયથી બહાર. પછી ભગવાનનું ભજન ભલે ન કરે પણ સંપ્રદાયનો કોણ અને સંપ્રદાયનો કોણ નહીં તો મહારાજે છેલ્લે કહી દીધું. એટલે ભગવાનની જેને પ્રતિષ્ઠા કરેલી હોય એવા જે આચાર્ય, એ આચાર્યએ જેની પ્રતિષ્ઠા કરી હોય એ મૂર્તિ પૂજવા લાયક છે. એ મૂર્તિને પૂજવી. પણ હવે આપણે પૂજાની મૂર્તિ છે સહેજે આપણને સંકોચ થાય કે એ મૂર્તિ તો આપણે આચાર્ય મહારાજે પ્રતિષ્ઠા કરેલી નથી, કે આચાર્ય મહારાજે આપણે આપેલી પણ નથી, છતાં પણ આપણે મૂર્તિ પૂજીએ જ છીએ. પણ જ્યારે પેટી પૂજા લઈએ ત્યારે એ પૂજાની મૂર્તિ જે આચાર્ય મહારાજે પ્રતિષ્ઠા કરેલી હોય, મૂર્તિઓની શિખરબંધ મંદિરો હોય અથવા તો હરિમંદિરો હોય અને હરિમંદિરોની પ્રતિષ્ઠા આચાર્ય મહારાજે કરેલી હોય, એવી મૂર્તિઓને પૂજાની મૂર્તિ સ્પર્શ કરાવી. એ પ્રસાદીભૂત થયેલી પ્રસાદીભૂત મૂર્તિઓ, એ મૂર્તિ પણ પ્રતિષ્ઠિત ગણાય. અથવા તો સંતો ને મૂર્તિઓ આપીએ અને એ મૂર્તિ ઠાકોરજીને ચરણ સ્પર્શ કરાવી દે. કોઈ જગ્યાએ હરિમંદિરો હોય તો હરિમંદિરોમાં ન પણ હોય, સંતો કોઈ ન હોય તો જ્યાં શિખરબંધ મંદિરોમાં સંતો રહેતા હોય ત્યાં સંતોને આપણે આપીએ અને એ ઠાકોરજીનો સ્પર્શ કરાવી દઈએ. તો એવી જે મૂર્તિ છે તે પ્રસાદીભૂત મૂર્તિ કહેવાય, પ્રતિષ્ઠિત મૂર્તિ થયેલી કહેવાય. અને એ પણ આમાં આપણને એમ થશે એવું ક્યાં શાસ્ત્રમાં વિધાન છે, તરત બીજાને તર્ક થાય. એવું ક્યાંય શાસ્ત્રમાં લખેલું છે કે આચાર્ય મહારાજે જે મૂર્તિની પ્રતિષ્ઠા કરી હોય એ મૂર્તિને તમે ચરણ સ્પર્શ કરાવી દો એટલે એ મૂર્તિ પણ પ્રસાદીભૂત થાય. આવું ક્યાંય વિધાન નથી. પણ અમુક સંપ્રદાયના એવા પ્રસંગો, અમુક સંપ્રદાયનું બહુપણું, એ બધું સમજતા જાણતા મોટા સંતોએ અમુક પ્રવર્તાવેલી પરંપરાઓ, એ પરંપરાઓ પણ શાસ્ત્રની આજ્ઞા જ કહેવાય. ભુજની અંદર પહેલા રસ્તો નહોતો, ખાડી હતી. આ બધું સમજવા જેવા ઇતિહાસો બધા અમુક જાણવા જેવા હોય. એટલે અમદાવાદ નીચે ભુજ આવે, અમદાવાદ દેશનું મંદિર કહેવાય. હવે અમદાવાદ ભુજની અંદર મંદિરો થતા હોય, સત્સંગીનો બહોળો સમુદાય હોય, સંતો પણ રહેતા હોય. હવે પેલા રસ્તો નહોતો, સુરજબારી પુલ ઉપર અત્યારે જેમ પુલ છે એવો પુલ ત્યારે નહોતો. ખાડી ઉતરીને જવું પડતું ને ખાડી ઉતરીને આવવું પડતું. વિકટ રસ્તાઓ હતા. હવે કોઈક સંતોને દીક્ષા આપવાની હોય, કોઈક મંદિરોની પ્રતિષ્ઠા કરવી હોય, અમદાવાદના આચાર્ય ત્યાં સુધી જાય ત્યારે પ્રતિષ્ઠાને બધું થાય. હવે મંદિરો થતા હોય, સત્સંગીઓ થતા હોય, સાધુઓને દીક્ષા આપવાની હોય, એટલે પછી ઘણી વખત વર્ષમાં કે 2 વર્ષે કે 3 વર્ષે મહારાજ શ્રી માન જઈ શકે ત્યાં.
કારણ કે વિકટ રસ્તા હોય એવા રસ્તાઓ કેમ છે. એટલે આચાર્ય મહારાજે પછી અમુક પ્રકારની આજ્ઞાઓ કરી દીધી હોય, ભગવાનની એવી આજ્ઞા હોય. આચાર્ય મહારાજે ખુદ ત્યાં સંતોને આજ્ઞા કરી દીધી કે ભાઈ સાધુ થાય, મુમુક્ષુ હોય ને સાધુની દીક્ષા લેવી હોય તો તમારે એને સાધુના કપડાં મહંત હોય એમણે પહેરાવી દેવા. મહંત હોય એમણે સાધુના કપડાં પહેરાવી દેવાને પછી જ્યારે અમે ઉત્સવ સમય હોય ને જ્યારે અમે આવીએ ત્યારે એ સાધુને અમે પછી મંત્ર દીક્ષા આપી દેશું. આવી આજ્ઞા જે તે સમયના આચાર્યએ લખીને આપી દીધી. તો એ સમયે પરિસ્થિતિ એવી હતી તો એવું કરતા, પણ અત્યારે પરિસ્થિતિ સુલભ થઈ ગઈ, હવે રસ્તાઓનું બધું થઈ ગયું, તો પછી એની આજ્ઞા પછી પાડવાની ન હોય તો અત્યારે એ લોકો નથી પાડતા. એની પાસે છે, મહારાજશ્રીનો આદેશ છે, બધું છે, પણ છતાંય સમય સંજોગો પરિસ્થિતિ બધું સુલભ છે. મહારાજશ્રી વર્ષની અંદર 5-6 વાર ત્યાં જઈ આવતા હોય તો અત્યારે આચાર્ય મહારાજ પાસે જ બધા દીક્ષા લે છે. પણ સમય સંજોગો જ્યારે એવા હતા ત્યારે આવું પણ થતું. ઘણીવાર આચાર્ય મહારાજ કોઈ કામમાં વ્યસ્ત હોય, ક્યાંક બહાર ગયેલા હોય તો આચાર્ય મહારાજ લાલજીને પણ આજ્ઞા કરે, લાલજીને કહી દે તમે દીક્ષા આપી દેજો. તો આજ્ઞા કરે તો લાલજી પણ દીક્ષા આપી શકે, નહીતર વિધાન આચાર્યનું જ છે. આચાર્ય દીક્ષા આપે એ જ સાધુ કહેવાય. લાલજી દીક્ષા આપે એ સાધુ કહેવાય એવું વિધાન નથી. પણ આચાર્ય આદેશ કરે તો પછી લાલજી પણ દીક્ષા આપી શકે તો પણ એ માન્ય છે. ઘણા સંતો લાલજી પાસે દીક્ષા લઈને અને સાધુ થયેલા હોય એવા આપણા મંડળમાં પણ છે. શાસ્ત્રી સ્વામી છે, ગોવિંદ સ્વામી હતા, વિશ્વપ્રકાશ સ્વામી હતા. તો એ બધા લાલજી પાસે સાધુ થયેલા છે. તો પણ આચાર્ય આજ્ઞા કરેલી હોય તો એ બધું માન્ય છે. એમ આ બધી જે પૂજાની મૂર્તિઓ છે, આવડો મોટો વિશાળ સમુદાય થઈ ગયો, હવે કેટલાને આચાર્ય મહારાજ બધું કરવા છે. એટલે ગુણાતીતાન સ્વામીએ વાતુમાં પણ બહુ લખ્યું. મહારાજે સંકલ્પ કેવો કર્યો, મહારાજ કે અમારું દર્શન કેટલાને થશે. મહારાજ કે પહેલા તો મેં એવો સંકલ્પ કર્યો અમારું દર્શન જેટલાને થાય એટલા જીવનું કલ્યાણ. પછી એવો વિચાર થયો કે અમારું દર્શન પણ કેટલા જીવને થશે, માટે અમારા સાધુનું દર્શન કરે એનું પણ કલ્યાણ. સંકલ્પ કોનો? મહારાજનો. તો સાધુના દર્શનથી પણ કલ્યાણ થાય. વળી મહારાજે વિચાર કર્યો કે મારા સાધુનું દર્શન પણ કેટલા જીવને થશે, માટે અમારા સત્સંગીનું દર્શન કરે, એના ગોળાનું કોઈ પાણી પીએ કે એના કોઈ પાણી પાય તો એ બધાનું પણ કલ્યાણ. મહારાજનો સંકલ્પ છે તો સત્સંગીના દર્શને કરીને કલ્યાણ થાય. સંકલ્પ કોનો છે? બસ પુરુષોત્તમ નારાયણનો સંકલ્પ છે માટે થાય. બાકી સત્સંગીના દર્શન કરીને પાણી પાવત કંઈ કલ્યાણ થઈ જાય? કલ્યાણ તો ભગવાનનો આશ્રય કરવાથી થાય. કઈ સત્સંગીને પાણી પાવાથી કલ્યાણ ન થાય. પણ મહારાજનો સંકલ્પ છે તો થાય. તો શાસ્ત્રના બીજા વચનો બધા ખોટા પડી જાય, કારણ કે એનો જ સંકલ્પ છે. મહારાજે સંકલ્પ કર્યો કે હું સાધુ રૂપે, આચાર્ય રૂપે, મંદિર રૂપે, શાસ્ત્ર રૂપે, સત્સંગી રૂપે આ સત્સંગમાં પ્રગટપણે બિરાજીશ. એ ભગવાનનો સંકલ્પ છે. તો આજે પણ 200 વર્ષ પછી પણ આપણને સાધુમાં, સત્સંગીમાં, મંદિરમાં, મૂર્તિમાં, આચાર્યમાં, શાસ્ત્રમાં પ્રગટ ભગવાનનું દર્શન થાય છે. ને એવા પરચાઓ પણ અત્યારે હજારો થાય છે કે ભગવાન સાધુ રૂપે કે સત્સંગી રૂપે દર્શન આપીને એ જીવનું આત્યંતિક કલ્યાણ કરે છે, ભગવાનના ધામમાં લઈ જાય. શું કામ? એને એ પ્રગટ ભગવાનનો સંકલ્પ છે. મહારાજ કે અમે સત્સંગમાં સાક્ષાતપણે બિરાજીશું. મહારાજ કે અમે ગયા નથી ને આવ્યા પણ નથી અને આવશું પણ નહીં. અમે આ સત્સંગમાં છે એનો સંકલ્પ છે. તો આપણે અત્યારે પણ ભગવાનને પ્રગટ માનીએ છીએ. આપણે ક્યાં કોઈ ભગવાનને પરોક્ષ માનીએ છીએ? ભગવાનનું પ્રગટપણું છે જ. શું કામ? એને ભગવાનનો સાક્ષાત સંકલ્પ છે એટલે આપણે ભગવાનને પ્રગટ કહીએ છીએ. એટલે મૂર્તિમંત જે ભાવ હોવો ને એ બહુ મહત્વનું છે. અને સ્વામિનારાયણ ભગવાને તમે જુઓ કેટલી સરસ આજ્ઞા કરી. મહારાજે વચનામૃતમાં પણ લખ્યું, રાજારૂપ ભગવાન ને સાધુરૂપ ભગવાન વડતાલના 10મા વચનામૃતમાં છે. 30 લક્ષણયુક્ત સાધુરૂપ ભગવાન જાણવા, 39 લક્ષણયુક્ત રાજારૂપ ભગવાન જાણવા. એમનો યોગ થાય તો જીવનું કલ્યાણ થાય. એ ન હોય કદાચ પૃથ્વી ઉપર તો એમને મળેલા જે સંત હોય એમના થકી પણ જીવનું કલ્યાણ થાય. મહારાજ કે એમને મળેલા સંત પણ ન હોય તો એમની મૂર્તિનો આશ્રય કરવાથી પણ જીવનું કલ્યાણ થાય.
ભગવાને આજ્ઞા કરી, આદેશ છે, એમનો સંકલ્પ છે. તો મૂર્તિ સામે પણ ઊભા રહીને તમે માળા કરો તો પણ પ્રગટ ભગવાન તમારા સંકલ્પ પૂરા કરે. એટલે મૂર્તિમાં પણ ભગવાનનો વાસ છે. એટલે મૂર્તિ પૂજા બહુ મહત્વની છે. મહારાજે તો ત્યાં સુધી લખ્યું, મેં લીલા તૃણમાં રહીને પણ દેશકાળમાં તમારી રક્ષા કરશું. ચૈતન્ય જીવ હોય, સામાન્યમાં સામાન્ય હોય, ભગવાનનો આશ્રિત હોય, એના થકી પણ જીવનું કલ્યાણ થાય, એ ઉર્ધ્વ ગતિને પામે. એટલે મહારાજ અહીંયા બહુ સરસ વાત કરી કે આચાર્ય જે હોય એમણે જે સ્વરૂપની પ્રતિષ્ઠા કરી હોય એ સ્વરૂપ પૂજવા યોગ્ય છે, ધ્યાન કરવા યોગ્ય છે. અહીંયા સતાનંદ સ્વામી ભાષ્યની અંદર એવું લખે છે કે આચાર્ય કોને ગણવા? તો કે ભક્તિ માર્ગનો જે ઉપદેશ કરતા હોય અને ધર્મકુળના પરિવારના હોય એમને આચાર્ય ગણવા. બધું જ ધર્મનું કુળ આચાર્ય તરીકે સ્વીકૃત નથી. ધર્મદેવના કુળમાં તો કેટલા બધા છે, પણ આચાર્યના પદ ઉપર જેમની પ્રતિષ્ઠા થયેલી હોય અને ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય, ધર્મથી યુક્ત જે હોય એ જ આચાર્ય તરીકે સ્વીકૃત છે. એમના પણ ઘણા બધા નિયમો અને બધું છે. આચાર્યના ધર્મો જ્યારે આવશે ત્યારે આપણે લેશું. એટલે અહીંયા મહારાજ કે ધર્મવંશી કોને જાણવા? લિંગ પુરાણની અંદર આચાર્યનું લક્ષણ બતાવેલું છે. સ્વયમાચારતે યસ્માદાચારે સ્થાપયત્યતિપી આચિનોતિ ચ શાસ્ત્રાર્થાન આચાર્યસ્તેન ચોચ્યતે. પોતે ધર્મનું આચરણ કરે અને બીજાની પાસે ધર્મનું આચરણ કરાવે અને શાસ્ત્રોના અર્થોને યથાર્થપણે જે વિચારે એને આચાર્ય કહેવાય. આચાર્યનું લક્ષણ લિંગ પુરાણની અંદર આવું કહેલું છે. અને એણે પૂજા કરવા આપેલું જે સ્વરૂપ હોય, એમણે જે દેવની પ્રતિષ્ઠા કરી હોય એ દેવ સર્વથી શ્રેષ્ઠ છે, સાધવા યોગ્ય છે, પૂજવા યોગ્ય છે, ધ્યાન કરવા યોગ્ય છે. પંચરાત્ર શાસ્ત્રની અંદર એવું કીધું છે કે સેવકોએ ભગવાનની મૂર્તિમાં પથ્થરની બુદ્ધિ ન કરવી. જ્યાં સુધી પ્રતિષ્ઠા ન થઈ હોય ત્યાં સુધી ભલે ગમે એટલું રમણીય સ્વરૂપ હોય તો એ પણ એ પથ્થરની જ મૂર્તિ છે. પણ જ્યારે એમની પ્રતિષ્ઠા થઈ જાય, એમની આરતી ઉતરી જાય, અભિષેક થઈ જાય, પછી એ પથ્થરની મૂર્તિ નથી, પછી એ સાક્ષાત ભગવાન છે. શિલાદિભિ કૃષ્ણમૂર્તૌ સ્વગુરૌ નરધીસ તથા વૈષ્ણવે જાતિર્ધિર્યેષામ તે અપરાધ ધરાહ જનાહ. શાસ્ત્રકારો એવું કહે છે કે ભગવાનની મૂર્તિમાં જે પાષાણની બુદ્ધિ કરે છે, એટલે કે પાષાણનો ભાવ કલ્પે છે. ગુરુની અંદર જે મનુષ્યની બુદ્ધિ કરે છે, ગુરુમાં જે મનુષ્યપણાનો ભાવ કલ્પે છે, અને વૈષ્ણવ ભક્તની અંદર જે જાતિ બુદ્ધિનો ભાવ કરે છે કે આ તો આવો છે ને આવી જાતિનો છે ને આવી જાતિનો છે, એ ભગવત ભક્તને વિશે જે જાતિ ભાવ કલ્પે છે એ અત્યંત અપરાધી છે. માટે ભગવત ભક્તની અંદર, ગુરુજનોની અંદર કે ભગવાનની મૂર્તિની અંદર ક્યારેય પણ શિલાનો ભાવ, મનુષ્યપણાનો ભાવ કે જાતિપણાનો ભાવ કલ્પવો નહીં. એટલે ભગવાનની મૂર્તિની જે પૂજા છે એ શ્રીજી મહારાજે પણ સારંગપુરના 3જા વચનામૃતમાં લખ્યું કે ભગવાનની મૂર્તિની જે પૂજા છે પ્રેમે યુક્ત થઈને, ગદગદ કંઠ થઈને કરવી. શું કામ? એને એમાં પ્રત્યક્ષ ભગવાન બિરાજમાન છે. અને ભગવાનની પૂજા પણ શુદ્ધ ભાવે થઈને કરવી. મહારાજે વડતાલના 8મા વચનામૃતમાં લખ્યું છે કે દેવને પૂજવાને તત્પર થાય તે દેવ સરખો પવિત્ર થાય ને ત્યારે દેવ એમની પૂજાનો સ્વીકાર કરે છે. એટલે ભગવાનની પૂજા પણ શુદ્ધ ભાવે, પવિત્રપણે કરવી જોઈએ. મહારાજના વખતની અંદર જોબન પગી, એ જોબન પગીને પૂજા કરવાનું એવું નિયમ કે ભગવાનની પૂજા કર્યા વિના અન્ન જળ કંઈ પણ લેવું નહીં. વિકટ પરિસ્થિતિઓ આવે ત્યારે પૂજાનું નિયમ ટકાવી રાખવું ને એ પણ બહુ કઠણ છે. અને ભગવાનની મૂર્તિમાં પ્રત્યક્ષપણાનો ભાવ પ્રગટ કરવો એ પણ બહુ અઘરી વાત છે. જોબન પગીને એકવાર કામ પ્રસંગે પેટલાદ જવાનું થયું.
પૂજા સાથે લીધી નહીં અને પેટલાદ ગયા. પણ જે કામ પ્રસંગે ગયા તે કામ પૂરું થયું નહીં. રાત્રિ રોકાવું પડે એવું થયું. પૂજા તો સાથે હતી નહીં, કરવું શું? એટલે જોબન પગી રાત્રિ રોકાણ વિચાર થયો કે કામ પતી જશે એટલે સવારે પછી જશું. પણ બીજે દિવસે સવારે કામ પત્યું નહીં. પૂજા સાથે હતી નહીં. હવે અન્નજળ લીધા વિના, પૂજા કર્યા વિના અન્નજળ લેવાય નહીં. અને પેટલાદથી તરત જ એક ભાઈને સાથે લઈને બોચાસણ જવાનું થયું. બીજો દિવસ આખો બોચાસણની અંદર પસાર થયો. આખો દિવસ ઉપવાસ કર્યો જોબન પગીએ. એક દિવસનો લૂંટારો છે. જોબન વડતાલો જેમની હાક પુના સુધી વાગતી હતી, દીવથી પુના સુધી જે લૂંટતા હતા એવા જોબન પગી ભગવાનની પૂજાના નિયમાધારી થયા. બીજા દિવસની રાત પડી ગઈ, કંઈ ભોજન લીધું નથી. બોચાસણથી એમને આણંદ જવાનું થયું. આખો ત્રીજો દિવસ પસાર થયો. 3 દિવસ સુધી નિત્ય સવારે ઉઠીને સ્નાન કરી લે, પણ પૂજા કર્યા વિના કંઈ જળ કે અન્ન લેવાય નહીં. પાણી વગર ને અન્ન વગર 3 દિવસના ઉપવાસ થયા. ચોથે દિવસે વડતાલ પહોંચ્યા, સ્નાન કર્યું અને પછી ભગવાનની પૂજા કરીને પછી પાણી પીધું. કેવો ભાવ હશે! આપણે તો એક દિવસ કદાચ જો કે પૂજા લઈ જ ન જાય બહાર, નિયમાધારી હોય એની વાત અલગ છે. બહાર જાય તો પૂજા ક્યાં કરવી? ઘણા લોકો તો કહેવાય કે અમારે ભાઈ બિઝનેસ હોય, અમારે તો બહાર જવું પડે, હોટલમાં ઉતરવું પડે, પૂજા ક્યાં કરવી? હોટલમાં તો ભાઈ અમે ઉતરતા હોઈએ. યાત્રામાં જાય ક્યાં જાય? યાત્રા કરવા જાય ક્યાં ઉતારક ધર્મશાળાઓ ન મળે, મંદિરો ન હોય તો અમારી હોટલમાં ઉતરવું પડે. તો અમે પૂજા તો કરીએ છીએ. હરિભક્તો ભેગા સાથે બધા પૂજા કરે જ છે. પણ એનો અર્થ એવો નથી. ઘણા શું કહે ખબર છે? તિલક ચાંદલો કેમ નથી કરતા? તો કે ભાઈ અમે તિલક ચાંદલો કરીએ ને પછી અમારે ક્યાં ને ક્યાં જવાનું હોય. હવે અમારે એવી જગ્યાએ જવું પડે જ્યાં તિલક ચાંદલો કરીએ તો વળી કોઈક મેણા મારે ને, પછી ન પીવાનું પીવું હોય, ન ખાવાનું ખાવું હોય, તિલક ચાંદલો કપાળમાં હોય તો મેળા મારે. પણ એવું સુકામીને આપણે કરીએ કે જેનાથી આપણા ઈષ્ટદેવની આજ્ઞા લોપાય. એટલે ભગવાનની પૂજા એમાં પણ પ્રત્યક્ષ ભાવ હોય તો ભગવાન હજરા હજુર પૂજામાં આવે. શિવલાલ શેઠ હતા ને, શિવલાલ શેઠ નિત્ય પૂજા કરતા. સવારે પૂજા કરવા માટે બેસે ને 2.5 કલાક સુધી પૂજા ચાલે. આપણી પાસે તો 20 મિનિટનો સમય માંડ હોય. તમે જુઓ, હરિભક્તો પણ આપણા સંપ્રદાયની અંદર કેવી કેવી સ્થિતિઓ વાળા થયા છે. અને એ તો ગરીબ માણસ હોય, કાંઈ કામ ન હોય એટલે 2.5 કલાક પૂજા કરી શકે. આપણી પાસે તો કેટલો ધંધો, ખેતીવાડી હોય, બધું કામકાજ હોય ને, વ્યવહારના કામ હોય. શિવલાલ શેઠ તો બિચારા હું ગરીબ હતા, એની પાસે ક્યાંય હતું નહીં. નવરા હોય, કંઈ કામકાજ હોય નહીં, એવું હતું. એ જમાનાના નગર શેઠ હતા. 9 લાખ રૂપિયાના આસામી હતા એ જમાનામાં. તોય નિત્ય 2.5 કલાક પૂજા કરતા. અને એ જ્યારે પૂજા કરવા માટે બેસે ત્યારે મહારાજ સાક્ષાત પૂજામાં પધારતા. પૂજાની અંદર મહારાજનું સાક્ષાત દર્શન થાય એટલે સંતો શિવલાલ શેઠ પૂજા કરતા હોય ને તો એની આજુબાજુ બેસી જાય. હરિભગત બોલો. શિવલાલ શેઠ પૂજા કરતા હોય, 2.5 કલાક પૂજા ચાલે, અને શિવલાલ શેઠ પૂજા કરતા હોય એટલે મહારાજ પૂજામાં સાક્ષાત આવીને બિરાજમાન થઈ જાય. આજુબાજુમાં સંતો પણ બધા બેસી જાય મહારાજના દર્શન કરવા માટે. મહારાજ અત્યારે પ્રત્યક્ષ અહીંયા આવ્યા છે. એ રીતે પૂજા થતી. અને એક વખત શિવલાલ શેઠ પૂજા કરતા હતા ને કોઈક માણસ આવ્યો અને વ્યવહારિક કામકાજે પૂછવાનું હશે એટલે પૂછવા આવ્યો પૂજામાં, અને શિવલાલ શેઠે એને જવાબ આપ્યો. થોડીક વ્યવહાર સંબંધી 2-5 મિનિટ વાત થઈ ખાલી. મહારાજ અદ્રશ્ય થઈ ગયા. બાજુમાં રામાનુજ સ્વામી બેઠા હતા. એ રામાનુજ સ્વામી ઉભા થઈ ગયા એટલે શિવલાલ શેઠે પૂછ્યું,
કેમ સ્વામી તમે ઊભા થઈ ગયા? જ્યાં સુધી પૂજા પૂરી થાય ત્યાં સુધી તો રોજ તમે બેસો છો. રામાનુજ સ્વામી કે શિવલાલ રોજ તારી પૂજામાં મહારાજ બેસે છે, એટલે હું દર્શન કરવા તારી બાજુમાં આવું છું, બેસું છું. તું પૂજા કરસ એટલે નથી બેસતો. મહારાજ તું પૂજા કરસ ત્યારે સામે બેસી જાય છે, એટલે હું અહીંયા મહારાજના દર્શન કરવા બેસું છું. પણ આજ તે વ્યવહારની વાત કરીને એટલે મહારાજ ઉભા થઈને વહી ગયા એટલે હું એ જાઉં છું. પછી શિવલાલ શેઠે નક્કી કર્યું કે પૂજામાં મહારાજ જ્યારે પ્રત્યક્ષ બિરાજે છે ત્યારે મારે વ્યવહાર સંબંધી વાત શું કામ એને કરવી? પછી તો કહી જ દીધું કે હું પૂજા કરતા હોય ત્યારે કોઈએ પણ આવવું નહીં. આવા હરિભક્તો પૂજાના નિયમાધારીને પ્રત્યક્ષ ભાવથી પૂજા કરતા તો ભગવાન એમની પૂજાનો સ્વીકાર પણ કરતા. એકવાર ભગા દોશીએ એમના પિતાજીએ શિવલાલ શેઠને પૂછ્યું. શિવલાલ શેઠ 2.5 કલાક સુધી ધ્યાન કરે મહારાજની મૂર્તિ. એટલે શિવલાલ શેઠને ભગા દોશી કે બેટા તું મહારાજની મૂર્તિનું ધ્યાન કેમ કરસ, મને શીખડાવ ને. એટલે શિવલાલ શેઠ કે બેસો બાજુમાં સામે. એના પિતાને કહો કે હું તમને શીખડાવું હું કેમ ધ્યાન કરું છું. એટલે ભગા દોશી સામે બેઠા. શિવલાલ શેઠ કે પહેલા તો હું પદ્માસન વાળીને બેસું, પછી મનની અંદર એવો સંકલ્પ કરું કે આ બોટાદ શહેર બળી ગયું, આપણી હવેલી બળી ગઈ, મારી પત્ની બળી ગઈ, છોકરાઓ બળી ગયા, મા બાપ બધા બળી ગયા. એ બધાને બાળીને પછી સ્થૂળ સૂક્ષ્મને કારણ 3 દેહને જીતીને એકાગ્રચિત થઈને બ્રહ્મની સાથે એકતા કરીને પછી મહારાજની મૂર્તિનું ધ્યાન કરવા બેસું છું. ભગા દોશી તો ઊભા થઈ ગયા. તું મને બાળીને ધ્યાન કરવા બેસેસ? મારે એવું ધ્યાન નથી શીખવું. આપણે આ બધું સારું છે. 3 દેહને 3 અવસ્થાથી પર થઈને કેમ ધ્યાન કરતા હશે? આવી સ્થિતિએ એકના એક દિવસ વહેલા મોડું આપણે બધાએ પહોંચવું જ પડશે. જ્યાં સુધી આવી સ્થિતિ નહીં થાય ત્યાં સુધી મહારાજના ધામમાં જવાશે નહીં. તમે હોય કે અમે હોય, કોઈ પણ હોય, ભગવાનના ધામમાં જવાની પ્રાપ્તિ શું? બ્રહ્મરૂપ થાય અને ભગવાનની ભક્તિ કરે. નિજાત્માનમ બ્રહ્મરૂપમ દેહત્રય વિલક્ષણમ એમ શિક્ષાપત્રીમાં મહારાજે લખ્યું. એ પ્રાપ્તિ છે. પછી કોઈ પણ હોય ત્યાં એવું નથી કે ભાઈ સાધુ હોય અને ભગવાનના ધામમાં મળે, સાધુ થઈ જાય એટલે ભગવાનનું ધામ પાકું, એવું છે ક્યાંય લખેલું? સાધુ કેટલાય બીજી જગ્યાએ ગયા છે, સંપ્રદાયના ઇતિહાસો કહે છે. એ તો શ્રીજી મહારાજની સર્વોપરી નિષ્ઠા હોય, સ્થૂળ દેહ સૂક્ષ્મ દેહના ભાવથી પર થાય, કારણ શરીરને બાળે, એને જ ભગવાનનું ધામ મળે. પછી ગમે તે હોય મહારાજ પછી કોઈની કૃપા થાય એ વાત આખી અલગ છે. પણ એવા કેટલા? એટલે સ્થિતિ તો બધાએ કરવી જ પડે. સ્થિતિ બાંધ્યા વિના ક્યારેય ભજનનું સુખ આવતું નથી. ગમે તે હોય, પછી તમે હોય કે અમે હોય, બધાએ સ્થિતિ તો કેળવવાની જ રીએ. એટલે ઘણા હરિભક્તો એવા કે જેના આખ્યાનો આપણે ગાવા પડે. અને હરિભક્તોના મહારાજ કે વચનામૃતમાં લખ્યું મોટા મોટાની સાયદી લેવી. એ કેમ વર્તી ગયા છે, એમ કેમ જીવન જીવી ગયા છે, એ કેવું જીવન જીવા છે, એ બધું સાંભળીએ, જોઈએ, એના જીવનને તપાસીએ તો એવો માર્ગ આપણને મળે કે આપણે કેમ જીવન જીવવું. એટલે મહારાજે લખ્યું મોટા મોટાની સાયદી લેવી, એના પ્રમાણો લેવા, એના દ્રષ્ટાંતો લેવા, એને સાંભળવા, એમના જીવન ચરિત્રોને જોવા, નિરખવા, પારખવા. તો આપણે કેમ જીવન જીવવું, એ કેમ જીવન જીવી ગયા છે ને આપણે કેમ જીવન જીવીએ છીએ, એનો માર્ગ આપણને મળે, એની સમજણ, એની મોટાઈ. એટલે મહારાજ અહીંયા કહે છે કે ભગવાનની મૂર્તિ એમાં પ્રત્યક્ષપણાનો ભાવ કેળવો. ભગવાન છે ને એ પ્રગટ જ છે. જેવો ભક્તનો ભાવ હોય ને એવા ભગવાન દેખાય. મહારાજે સારંગપુરના વચનામૃતમાં લખ્યું 5માં કે જ્યારે દર્શનનો કરનારો ભગવાનના દર્શન કરે છે ત્યારે એનું મન દ્રષ્ટિ દ્વારે આવીને એ સહિત જો દર્શન કરે તો એ દર્શન એવું થાય છે કે ક્યારેય વિચાર્યું પણ વિસરે નહીં. ભગવાનમાં પ્રગટ ભગવાન છે એવો મને સહિત ભાવ કલ્પીને જો દર્શન કરે તો એ મૂર્તિમાં પણ ભગવાન છે,
જે મૂર્તિની આચાર્યએ પ્રતિષ્ઠા કરી હોય એમાં પછી પ્રગટ ભગવાનનો જ ભાવ કેળવવાનો હોય, એ મૂર્તિ નથી. પછી મહારાજે જો સારંગપુરના બીજા વચનાવતમાં લખ્યું, જેમાં કુશળ કુંવરબાઈ છે તે મારા દર્શન કરે છે, એવી રીતે દર્શન કરવા. કેવી રીતે? તો કે દર્શન કરતા જાય ને વૃત્તિ પલટાવીને મૂર્તિને અંતરમાં ઉતારતા જાય. આવી રીતે જો દર્શન કરે તો સાક્ષાત્કારની પ્રાપ્તિ થાય. માટે એવી રીતે મને સહિત વર્તમાન દર્શન કરવા. મહારાજે આ વચનાવતમાં ગોપાંગનાઓનું દર્શન દ્રષ્ટાંત આપ્યું કે ભાગવતજીને વિશે ગોપાંગનાઓનું વચન છે કે જે દિવસથી એમને ભગવાનનો ચરણ સ્પર્શ થયો છે તે દિવસથી સંસારના સુખ અમને ઝેર જેવા થઈ ગયા છે. માટે જ્ઞાને સહિત ઇન્દ્રિયોને રાખીને સહવર્તમાન દર્શન કરે તો એ દર્શન ક્યારેય વિસરાતું નથી. અને એવી રીતે જ જો મહારાજ કે શ્રવણ કર્યું હોય તો એ શ્રવણ પણ ક્યારેય વિસરાય નહીં. માટે ભગવાનનું દર્શન, ભગવાનનું શ્રવણ, ભગવાનનો સ્પર્શ એ મને સહવર્તમાન કરવો. શ્રીજી મહારાજે સરસ મજાની આ સંપ્રદાયની પ્રણાલિકાઓ બાંધી, મંદિરો કર્યા, મૂર્તિઓ પધરાવી, શાસ્ત્રોની રચનાઓ કરી. એ મૂર્તિ પૂજાથી ભગવાન પ્રગટ છે એવો ભાવ ઉત્પન્ન થાય છે. મનુષ્યને છે ને કોઈ પણ પ્રકારનું અવલંબન જોઈએ. અવલંબન ન હોય, આધાર જ ન હોય તો તમે કોનું ભજન કરો, કોની માળા કરો, કોનું દર્શન કરો, કોનું શ્રવણ કરો? કંઈક અવલંબન તો જોઈએ ને માણસને. એટલે આ વૈષ્ણવ સંપ્રદાયની અંદર, સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર મોટા મોટા વૈષ્ણવાચાર્યો થયા, બધાએ મૂર્તિ પૂજાનો સ્વીકાર કર્યો છે. દરેક સંપ્રદાયની અંદર અમુક વેદાંતિઓને બાદ કરતા મોટા ભાગના સંપ્રદાયો મૂર્તિ પૂજામાં માને છે. તમે ખ્રિસ્તી સંપ્રદાય જાઓ, ઈસુ ખ્રિસ્તને માને છે, એને પણ મૂર્તિ તરીકે પૂજે છે. મુસ્લિમ લોકો ભલે હોય પણ એ પણ જ્યારે નમાઝ પઢે છે ત્યારે એ પણ કાબાનો પથ્થર જે છે એનું ધ્યાન કરે છે, એને સંભાળે છે. એ પણ એક પ્રકારની મૂર્તિ પૂજા જ છે. મૂર્તિ પૂજા વિના કોઈ રહી શકતું નથી. કોઈને કંઈક ને કંઈક તો અવલંબન જોઈએ ને જોઈએ છે. એટલે યુગોથી તમે રામાયણ વાંચો, મહાભારત વાંચો, શ્રી કૃષ્ણ ભગવાન પણ ચતુર્ભુજ નારાયણની પૂજા કરતા. રામચંદ્રજી તમે જુઓ, શિવલિંગની પૂજા કરતા. રાવણ તમે જુઓ, મોટા મોટા ગમ્મા એ થયા. રાવણ ભલે આપણે કહીએ પણ 4 વેદનો જ્ઞાતા અને મહાન પંડિત હતો. શિવલિંગની જ્યારે સ્થાપના કરી ને રામચંદ્રજીએ, ત્યારે પ્રતિષ્ઠા કરવા માટે થઈને બ્રાહ્મણની જરૂર હતી. પૂછ્યું કે ભાઈ પ્રતિષ્ઠા કરે એવો શુદ્ધ બ્રાહ્મણ કોણ છે? તો કે રાવણ. રાવણ જેવો કોઈ વેદનો જ્ઞાતા નથી, પોતાનો શત્રુ છે, પણ પ્રતિષ્ઠા કરવા રાવણને બોલાવ્યો હતો. બ્રાહ્મણ છે ને, આસુરી વૃત્તિઓ એના કર્મના યોગે થઈ. એટલે ભગવાનની મૂર્તિ, એમની જે પૂજા, એમાં જે પ્રત્યક્ષપણાનો ભાવ એ બહુ મહત્વનો છે. મહારાજ એક વખત વડતાલથી ડાકોર પધાર્યા. રણછોડરાયની મૂર્તિના મહારાજે દર્શન કર્યા. પછી પૂજારીઓ હતા, એ બધા પૂજારીઓએ મહારાજને કીધું, મહારાજ તમે તો મોટા મોટા ઉત્સવ સમયાવો કરો છો, મોટા મોટા મંદિરો કરો છો, તમને કંઈક થોડુંક દ્રવ્ય આપો ને. એટલે મહારાજે એને પછી દાન આપ્યું, થોડીક દક્ષિણાઓ આપી. પછી મહારાજે સરસ વાત કરી. મહારાજ કે તમે બધા બ્રાહ્મણો છો, માટે તમારે ધર્મમાં રહેવું. ભગવાનની પૂજા જ્યારે કરતા હો ત્યારે પૂજામાં કોઈ પ્રકારનો લોભ રાખવો નહીં. પ્રત્યક્ષ ભગવાન બિરાજમાન છે એ રીતે ભાવ સહિત ભગવાનની પૂજા કરવી ને ભગવાનની મૂર્તિમાં દ્રઢ વિશ્વાસ રાખવો. મહારાજ બ્રાહ્મણોને ઉપદેશ આપતા કહે છે કે ભગવાનના મંદિરમાં કોઈ પ્રકારનો ફેલ કરવો નહીં. ભગવાનને જે વસ્તુ ગમતી ન હોય એવી કોઈ ક્રિયા મંદિરમાં કરવી નહીં. તમે અન્ય સ્થળને વિશે જે પાપ કર્યા હોય એ આ મંદિરમાં તમે આવો તો છૂટશે, પણ મંદિરમાં જ જો તમે પાપ કરશો ને તો એ પાપ વજ્રલેપ થશે. પછી મહારાજ પૂજારીઓને કહે ભગવાનનો અપરાધ ન થાય એવી રીતે વર્તવું.
અને અપરાધ કદાચ કોઈ થઈ જાય તો પ્રાયશ્ચિત ગ્રંથમાં જે અપરાધનું પ્રાયશ્ચિત લખેલું હોય એ પ્રમાણે પ્રાયશ્ચિત કરવું. પૂજારીઓને આવો ઉપદેશ આપ્યો. અને પછી મહારાજે કીધું કે આ રણછોડરાયની મૂર્તિ છે, પથ્થરની મૂર્તિ છે એવું ન માનવું, પણ રણછોડરાય સાક્ષાત અહીંયા બિરાજમાન છે એવી રીતે ભાવ કલ્પીને પછી પૂજા કરવી. મહારાજે એક વખત ગઢપુરથી બધા સત્સંગીઓને પત્ર લખ્યો અને પત્રની અંદર મહારાજે એવું લખ્યું કે ભગવાનની પ્રતિમાની જે ગદગદ ભાવે 9 પ્રકારે ભક્તિ કરે છે અને પ્રત્યક્ષ જાણીને મૂર્તિમાં પ્રગટપણાનો ભાવ કલ્પીને ભગવાનની જે માનસી પૂજા કરે છે એમના હૃદયમાં મહારાજ કે અમે પ્રત્યક્ષપણે દર્શન આપીએ છીએ. આવી મહારાજે સર્વ સત્સંગીઓને પત્ર લખીને આજ્ઞા કરી. મહારાજ વન વિચરણ દરમિયાન તપોવન પધાર્યા. તપોવનની અંદર ઘણા બધા ઋષિમુનિઓ તપ કરતા હતા. વર્ણિંદ ત્યાં રોકાયા અને મહારાજની સર્વ ક્રિયાઓ જોઈને બધા તપસ્વીને એમ થયું કે આ તો સાક્ષાત ભગવાન છે એવું લાગે છે. પણ છતાંય મહારાજ બાલમુકુંદની મૂર્તિને શાલિગ્રામ સાથે રાખતા. મહારાજ એમની પૂજા કરતા. નિત્ય પ્રત્યે મહારાજને પૂજા કરતા જોઈને બધા તપસ્વીઓએ કહ્યું કે બ્રહ્મચારી, તમે દેખાવ તો ભગવાન જેવા, છતાંય તમે આ ભગવાનની શાલિગ્રામની બાલમુકુંદની પૂજા કેમ કરો છો? અમને તો તમે જ સાક્ષાત ભગવાન હોય એવું લાગે છે. એટલે નીલકંઠ વર્ણીએ બધા તપસ્વીઓને કહ્યું કે ભગવાન જ્યારે મનુષ્યાકૃતિ ધારણ કરે ને ત્યારે ભલે પોતે સ્વયં ભગવાન હોય, છતાં પણ મનુષ્યને એ પ્રગટ ભગવાનમાં ભગવાનપણાનો ભાવ થતો નથી. મનુષ્યને મૂર્તિમાં જ ભગવાનપણાનો ભાવ થાય છે. એટલે અમે ભગવાનની મૂર્તિને પૂજીએ છીએ, જેથી કરીને એ પણ ભગવાનની મૂર્તિને પૂજે અને એમાં ભગવાનનો પ્રગટપણાનો ભાવ કરે તો અમે મૂર્તિમાં રહીને પણ પ્રત્યક્ષ દર્શન દઈએ છીએ અને એના મનોરથને પૂર્ણ કરીએ છીએ. કેવી વાત કરી મહારાજે! જુઓ, ભગવાન જ્યારે પ્રગટ હોય ત્યારે ભગવાનને ભગવાન માનો એ બહુ અઘરી વાત છે. આપણા જેવા દેખાતા હોય, આપણા જેવી એની ક્રિયા લાગતી હોય. ક્યારેક તો વચનામૃતમાં મહારાજે એમ કીધું કે ભગવાન જ્યારે પૃથ્વી ઉપર પધારે ત્યારે મનુષ્ય કરતા પણ નીચ જાતિની ક્રિયા કરે, એવો શબ્દ લખ્યો. ભગવાન એવી ક્રિયા કરે? ક્યારેક કરે. એ સગ્રામ વાઘરીના ઘરે જાય, બ્રાહ્મણ કુળમાં ઉત્પન્ન થયા હોય તો ત્યારે આપણે એને ભગવાન કેમ માનવા? એ સ્ત્રીઓના કપડાં પહેરે, એકાંતની અંદર સ્ત્રીઓના કપડાં પહેરીને સ્ત્રી સમુદાયની અંદર રાસ રમે. પરીક્ષિત જેવાને પણ સંશય થયો. ભગવાન તો ધર્મનું પ્રતિપાદન કરવા માટે અને ધર્મના સ્થાપન માટે પૃથ્વી ઉપર અવતાર ધારે છે, તો એને પરદારાનો સંગ કેમ કર્યો? ભાગવતના મુખ્ય શ્રોતાને પણ જો આવો સંશય થઈ જતો હોય તો બીજાની ક્યાં વાત રહી? એટલે ભગવાન જ્યારે પૃથ્વી ઉપર હોય, મનુષ્યાકૃતિ ધારણ કરે, ત્યારે એમાં ભગવાનને માનવા એ તો નંદ સંતોને અને હરિભક્તોને ધન્યવાદ છે. પ્રગટ ભગવાન સામે હોય, સામે બિરાજતા હોય ને એ મૂર્તિને જોઈને નંદ સંતોએ કીર્તનો રચ્યા. એ પ્રગટ ભગવાનની હયાતીમાં સત્સંગી જીવનને ભક્ત ચિંતામણી જેવા ગ્રંથો રચાણા કે ભગવાનની જે ક્રિયાઓ હોય એ બધી ક્રિયાઓ સંતોએ લખી. એ નંદ સંતોને હરિભક્તોને લાખ લાખ ધન્યવાદ છે. એને ભગવાન કહી શકાય કે ભગવાનમાં ભગવાનપણાના ભાવ સિવાય બીજો કોઈ પ્રકારનો ભાવ નથી કલ્પ્યો. એ બધી મૂર્તિઓ જ હતી, સાક્ષાત અક્ષરધામના મુક્તો જ હતા. ત્યારે એ ભગવાનને ભગવાનપણાનો ભાવથી સ્વીકારી શકે. એટલે મહારાજે અહીંયા બહુ સરસ વાત કરી કે ભગવાન જ્યારે મનુષ્યાકૃતિ ધારણ કરે ત્યારે એમની રીત રસમ પણ મનુષ્યના જેવી જ હોય. એટલે ભગવાનની મૂર્તિ છે એમાં સાક્ષાત ભગવાન છે. મહારાજે ઉત્તરાધી 12ના ઓરડામાં વાસુદેવ નારાયણની મૂર્તિની પ્રતિષ્ઠા કરી. પછી જીવુબા, લાડુબા, દાદા ખાચરનો આખો એ પરિવાર, એ ગઢપુરની અંદર રહેનારા ભક્તજનોને મહારાજે ઉપદેશ આપ્યો. મહારાજે કહ્યું કે અમે જ્યારે અહીંયા ગઢપુરમાં હોઈએ ત્યારે તમે અમારી પૂજા કરી અમને જમાડીને પછી બધા જમો છો, પણ જ્યારે અમે અહીંયા ન હોઈએ ત્યારે આ વાસુદેવ નારાયણની મૂર્તિની અમે પ્રતિષ્ઠા કરી છે. આ વાસુદેવ નારાયણની મૂર્તિમાં અમે સાક્ષાત બિરાજમાન છીએ એવો ભાવ કરીને અમને જમાડીને પછી તમારે બધાએ જમવું.
મહારાજે આવું ગઢપુર વાસીઓને, દાદા ખાચરને, જીવબા લાડુબાને કહ્યું. એટલે ભગવાનની મૂર્તિમાં સાક્ષાત ભગવાન છે જ. જે મૂર્તિની આચાર્યએ પ્રતિષ્ઠા કરી હોય એમાંય ભગવાનનો વાસ હોય, તો સ્વયં ભગવાને જે મૂર્તિની પ્રતિષ્ઠા કરી છે એ મૂર્તિમાં ભગવાન કેમ ન હોય? મહારાજે ગોપીનાથજીની મૂર્તિ પધરાવી, કીધું કે અમે સાક્ષાત આ મૂર્તિમાં રહીશું. એક વખત રામ પ્રતાપભાઈ ગઢપુરમાં ગોપીનાથજી મહારાજની મૂર્તિના મંદિરમાં દર્શન કરવા ગયા. બરાબર 10:30 વાગ્યાનો સમય થયો અને રામ પ્રતાપભાઈ મંદિરમાં મૂર્તિના દર્શન કરવા ગયા. દર્શન કરવા જેવા ગયા ને એની પહેલા જ ગોપીનાથજી મહારાજના પડદા પડ્યા. થાળ આવે એટલે પડદા પડી જાય. રામ પ્રતાપભાઈ આગળના ભાગમાં ઊભા રહીને એટલું બોલ્યા, હે ગોપીનાથજી મહારાજ, તમે અમને દર્શન નહીં આપો? તમે તો અમારા ભાઈ છો ને અમને દર્શન નહીં આપો? ભગવાનપણાનો જ હતો ભાવ. રામ પ્રતાપભાઈ એટલું બોલ્યા ને, આપોઆપ પડદા ખસી ગયા. ગોપીનાથજી મહારાજે સરસ મજાનો ગુલાબનો હાર પહેર્યો તો આપોઆપ કંઠમાંથી હાર નીકળી અને રામ પ્રતાપભાઈ આગળ ઊભા હતા, એમના હાથ ઉપર હાર પડ્યો. રામ પ્રતાપભાઈએ જાણ્યું કે ગોપીનાથજી મહારાજમાં ભગવાન પ્રત્યક્ષ છે અને મને પ્રસાદીનો હાર આપ્યો. પછી તો રામ પ્રતાપભાઈએ હાર લઈને કંઠમાં પહેર્યો. ક્યાં આમાં પરોક્ષ છે? પ્રત્યક્ષ ભાવથી મૂર્તિ સામે ઉભા રહીને જે સંકલ્પ કરો છો ને એ સંકલ્પ તમારા પૂરા થાય છે. અત્યારે પણ વર્તમાન કાળે અહીંયા હમણાં જ 1.5 વર્ષ પહેલા આપણે કિશોર ડાયા કેડી જાદવ એમના ઘરેથી બૈરાઓ આવ્યા. આ મંદિરને 1 વર્ષ થયું હશે પ્રતિષ્ઠા થઈ, અને 3 વર્ષ 4 વર્ષ પહેલાની વાત બનેલી ઘટના. કિશોરભાઈ આવીને સ્વામીને વાત કરેલી. એટલે કિશોરભાઈ ના ઘરેથી બૈરાઓ ઘનશ્યામ મહારાજ પાસે બેઠા હશે ને મહારાજને પ્રાર્થના કરતા કરતા આંખમાંથી આંસુ પડી ગયા. મનમાં એવો સંકલ્પ થયો ખાલી કે ભગવાન, તમે તો જૂના ઘરમાંથી નવા ઘરમાં આવી ગયા, અમારે કેદી નવા ઘર થશે? જૂનું ઘર કોઈ વાતે વેચાતું નહોતું, નવા ઘર લેવાતા નહોતા, પૈસાથી ક્યાંય પહોંચાતું નહોતું. મહારાજને પ્રાર્થના કરતા કરતા આંખમાંથી આંસુ પડી ગયા. ભગવાન પ્રગટ છે, સંકલ્પ પૂરા કરે. અહીંથી ગયા 15 દિવસની અંદર એનું મકાન જે ભાવમાં વેચવું હતું એના કરતાં 1.5 ભાવમાં વેચાણ. તરત બીજું નવું મકાન લેવાય પણ ગયું. હવે આમાં ક્યાં પરોક્ષ છે? સાચા હૃદયથી, સાચા ભાવથી ભગવાનની મૂર્તિને આગળ આ લોકના કદાચ તમે સંકલ્પ કરો ને એ તો પૂરા થાય, પણ પરલોક સંબંધી સંકલ્પ કરો ને તો એ પણ પૂરા થાય. ભગવાન પ્રગટ છે જ. અરે સત્પુરુષની પાસે બેસીને સંકલ્પ કરીએ, ભગવાનના ભક્ત પાસે બેસીને સંકલ્પ કરીએ, એ સંકલ્પ પણ જો સાચા હૃદયથી કરવામાં આવે તો એ પૂરા થતા હોય, તો ભગવાનની મૂર્તિ પાસે બેસવાથી કેમ ન થાય? એ તો થવાના જ છે. વડોદરામાં રામચંદ્ર વૈદ્ય એમને ત્યાં સંતો જમવા માટે પધાર્યા. મહારાજે આપેલું પ્રસાદીભૂત સ્વરૂપ એ મૂર્તિ એમની પૂજા કરે. સંતો આવ્યા એટલે એમના રસોઈ બનાવી પવિત્રપણે અને પછી મૂર્તિ આગળ થાળ મૂક્યો. ભક્ત ચિંતામણીમાં પરચો આવે છે. પછી મૂર્તિ આગળ થાળ મૂક્યો. સંતો બધા થાળ ધરાવવા બેઠા, રામચંદ્ર વૈદ્ય બેઠા. થાળમાંથી 8 જલેબી ઓછી થઈ ગઈ. કોઈને ખબર ન પડી કે 8 જલેબી ઓછી કેમ થઈ. બધાય સામે બેઠા છે, મૂર્તિ આગળ થાળ મૂક્યો છે ને 8 જલેબી ઓછી થઈ ગઈ. મહારાજે જલેબી લઈ અને ત્યાં વડોદરામાં જ એક બાઈ હતા, એ બાઈ માણસને આપી અને કીધું કે આ પ્રસાદી તું બધાને આપી દેજે. એટલે મહારાજને કહેવાથી બાઈએ બધાને પ્રસાદી આપી. પણ અહીંયા રામચંદ્ર વૈદ્યને કે સંતોને કોઈને ખબર ન પડી કે આ જલેબી થાળમાંથી અચાનક 8 ઓછી કેમ થઈ ગઈ. પણ સંજોગો વસાત સંતોએ પછી થાળ ધરાવી દીધો, જમી લીધું, પ્રસાદ લેવાઈ ગયું. પણ રામચંદ્ર વૈદ્ય મનની અંદર આ પ્રશ્ન ગૂંચા કરે. એમાં બપોર પછીના સમયે એ બેનને રામચંદ્ર વૈદ્યના ઘરે આવવાનું થયું.
મળ્યા. એટલે એને વાત કરી કે આજ તો મહારાજે દર્શન આપ્યા, મહારાજે મને 8 જલેબી આપીને કીધું કે સ્ત્રી ભક્તોને આપી દેજો, એટલે મેં બધાને પ્રસાદી થોડી થોડી આપી દીધી ને મેં પણ લીધી. ત્યારે રામચંદ્ર વેદને ખબર પડી કે આ થાળમાંથી પ્રસાદી મહારાજ લઈ ગયા છે. મૂર્તિ આગળ થાળ ધર્યો તો પણ ભગવાન એમાંથી પ્રગટપણે આવી અને જલેબીઓ લઈ ગયા. એટલે ભગવાન મૂર્તિમાં સાક્ષાત છે. વડોદરામાં સરવરિયા બ્રાહ્મણ બાપુભાઈ મહારાજે આપેલી પ્રસાદીની મૂર્તિની પૂજા કરે, સુખી સંપન્ન, પણ દરરોજને માટે બજારમાં જાય ને બજારમાંથી મહારાજની પૂજા માટે પુષ્પો લઈ આવે. એક દિવસ સાવ હલકો હાર લઈ આવ્યા. એટલે ઘણી જગ્યાએ ગ્રહસ્થના ઘરે જાય ને આમ તો અવળો દોરો હોય અને એની અંદર ફૂલ ખાલી 10 જ હોય. એક ફૂલ ગાંઠ ફેરવી હોય એટલી જગ્યા હોય, પછી પાછી ગાંઠ ફેરવીને એટલી જગ્યા હોય. એવો હળવો હાર મહારાજ માટે લાવ્યા, મહારાજને ધરાવ્યો. મૂર્તિ હાર ફેંકી દીધો. બાપુભાઈને કીધું બીજી જગ્યાએ તો બહુ પૈસા વાપરશે, અહીંયા હરખો હાર ધરાવ ને. હવે આમાં ક્યાં પરોક્ષ છે? બીજી જગ્યાએ તો બહુ આપણે ખર્ચો કરીએ, પણ ભગવાનની પૂજાના આસન્યા, ભગવાનની મૂર્તિઓ, શિક્ષાપત્રી બધું જોયા જેવું હોય. પ્રસાદીની ડાબલી જે પ્લાસ્ટિકની હોય એ અડધી બેવડી વળી ગઈ હોય. પૂજાની પેટી હોય એ પતરાની હોય ને, પતરાની હોય ને એમાં પાછો કાટ ખાઈ ગયો હોય ને, ઓલા નકુચા તો હોય જ નહીં. ઢાંકણું માથેથી દબાવે ત્યારે બંધ થતું હોય. આ બધું જોવામાં આવે. એ પૂજાની ઠેલી તમે જુઓ, નીચેથી 3-4 જગ્યાએ ઉંદેડા કાતરી ગયા હોય હાકર ખાવા હાટુથી, પણ એ હરખી કરે જ નહીં. એટલે ભગવાનની પૂજા પ્રત્યક્ષ ભગવાન છે એવા ભાવ સાથે ભગવાનની પૂજાની પેટી પણ બહુ વ્યવસ્થિત હોવી જોઈએ. આસન્યા વ્યવસ્થિત હોવા જોઈએ ભગવાનના. ભગવાનની મૂર્તિને નિત્ય પ્રત્યે મંજન કરવા માટેનું સુંદર કપડું રાખીએ. એટલે પૂજાની પેટી કોઈક દર્શન કરે તો એમ થવું જોઈએ કે નહીં પૂજા કરે છે. બોલું એમ ન લાગવું કે આ શું કરે છે કઈ ખબર નથી પડતી. મૂર્તિ અડધી ખંડિત થયેલી હોય, માથે ઘસાઈ ગયેલી હોય, મહારાજના વસ્ત્રો ફાટેલા વસ્ત્રો પહેરાવ ને એવું લાગતું હોય. પ્લાસ્ટિકનું લેમિનેશન અડધા ઉખડી ગયા હોય. મૂર્તિ જીર્ણ થાય, સમયાંતરે થવાની છે. એવું નથી કે પૂજા લીધી હોય પછી એની એ જ મૂર્તિ રાખવી, એમાં ફેરફાર કરવો જ નહીં. જીર્ણ થઈ જાય, સમયાંતરે ઘસાઈ જાય તો એ મૂર્તિનું વિસર્જન કરી નવી મૂર્તિ બનાવી પ્રસાદીભૂત કરી અને મૂર્તિ વ્યવસ્થિત રાખીએ આપણે. એ પણ હોવું જોઈએ. એટલે ભગવાન મૂર્તિમાં પ્રત્યક્ષ બિરાજે છે. એકવાર એક મારવાડી રાજસ્થાનમાંથી નીકળ્યો, સદગ્રહસ્થ મુમુક્ષુ આત્મા, યાત્રા કરવા નીકળ્યો. પોતે જે પણ કંઈ કમાણો હતો એમાંથી 500 રૂપિયા ધર્માદા માટે કાઢ્યા એણે, અને 500 રૂપિયા એ જમાનાની અંદર લઈ અને નીકળ્યો. મનમાં વિચાર થયો કે યાત્રા કરવા માટે જાઓ, પણ મનમાં એવો સંકલ્પ કે જે મંદિરની અંદર જાઓ અને જે દેવ મારી પાસેથી આ 500 રૂપિયા માગી લે ને એ મંદિરમાં 500 રૂપિયા દેવા. રાજસ્થાનમાંથી નીકળ્યો મારવાડી અને બધી જગ્યાએ દર્શન કરતો કરતો આવ્યો. શામળાજી દર્શન કર્યા બધી જગ્યાએ. એમ કરતા કરતા અમદાવાદ આવ્યો. અમદાવાદમાં નરનારાયણ મંદિર, આપણું સ્વામિનારાયણ મંદિર, નરનારાયણ દેવ દર્શન કર્યા. નરનારાયણ દેવના હાથ જોડીને દર્શન કરતો હતો ને ત્યાં નરનારાયણ દેવે રૂપિયા માંગ્યા. ભગવાન પ્રગટ છે. નરનારાયણ દેવને મારવાડીને કીધું, મારવાડી ઓલા 500 રૂપિયા તું લાવ્યો છે અમને આપી દે. નરનારાયણ દેવે 500 રૂપિયા લઈ લીધા. મારવાડીને તો સંકલ્પ કર્યો હતો કે ભગવાન જે મૂર્તિ મારી પાસેથી માગી લે ને ત્યાં આપી દેવા. તમે જુઓ, ભગવાને માગી લીધા. સાચો ભાવ હતો તો મૂર્તિ પણ ભગવાન પ્રગટ થઈને એની પાસેથી માગી લે. મેમકાના રામજી શેઠની ભાણી દિવાળીબેન અને એમના દીકરાની એક દીકરી સાંકળીબેન, આ બંને બહેનો મૂડી દર્શન કરવા ગયા. મંદિરની અંદર ગયા, દર્શન કર્યા, પણ મનની અંદર બંને બહેનોને સંકલ્પ થયો, પરસ્પર વાત કરવા લાગ્યા. આ રાધા કૃષ્ણ દેવની મૂર્તિ, આ હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ એ તો પથ્થરની ધાતુની છે.
એ મૂર્તિમાં કાંઈ ચૈતન્ય નથી, આપણું કલ્યાણ કેમ કરશે? આવી દર્શન કરતા કરતા બે બહેનો વાતો કરે. 15-20 વર્ષની ઉંમર, અને બંને બહેનો દર્શન કરવા ગઈ અને પરસ્પર આવી વાતો કરે કે આ મૂર્તિ આપણું કલ્યાણ શું કરે? ત્યાં તો મૂર્તિએ પોતાના ચરણ હલાવ્યા, રાધા કૃષ્ણ દેવી હલાવ્યા, હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ એમણે પોતાના ચરણ હલાવ્યા. આ બંને બહેનો આશ્ચર્ય પામી. પછી મહારાજ આખા ફર્યા, પોતાના મસ્તક ઉપરથી પાગ ઉતારી, માથે હાથ ફેરવો, પાછી પાગ પહેરી લીધી. બંને બહેનોને આવું દર્શન થયું એટલે બે બહેનો બોલી, આ રાધા કૃષ્ણ દેવને હરિકૃષ્ણ મહારાજ મૂર્તિ નથી હો, આ તો પ્રગટ છે, આ આપણું કલ્યાણ કરશે. પછી એમના બંને બહેનોના લગ્ન જૈન સંપ્રદાયની અંદર થયા, કારણ કે વાણિયા હતા, જૈન લોકોમાં થયા. પણ આખી જિંદગી મૃત્યુ પામ્યા ને ત્યાં સુધી રાધા કૃષ્ણ દેવનું હરિકૃષ્ણ મહારાજનું ભજન કર્યું. એ મૂર્તિ પ્રગટ છે, પરોક્ષ નથી. એટલે ભગવાન મૂર્તિમાં પ્રગટ છે. છપૈયામાં બનેલી એક ઘટના, છપૈયામાં છે ને પતાસાની પ્રસાદી બહુ, હવે કંઈક થોડીક લાડુની ને એવી પ્રસાદી બધું આપે છે. પેલા છપૈયામાં તમે જાઓ ને ગમે ત્યારે તમને પતાસા જ આપે, અને પતાસાની ત્યાં માનતાય થાય. એટલે ઠાકોરજીની આગળ રેવતી બળદેવજી ને ઈચ્છારામભાઈ ને એમની મૂર્તિઓની આગળ ત્યાં મૂર્તિઓ પાસે પતાસા મુકાય. એટલે પૂજારી શું કરે કે ભગવાનની આગળ પતાસા ધરે, અને પછી જે કાગળમાં પતાસા આવ્યા હોય એટલે પછી કાગળના ખોખાનું બોક્સ જે કાંઈ હોય ને એ સિંહાસનની પાછળ નાખે, સિંહાસનની પાછળ ઢગલો કરે. કારણ કે મંદિરમાંથી પછી હું એક ભેગું થાય પછી બધું લઈ જાય, એટલે સિંહાસનની પાછળ ત્યાં નાખે. અને એ જમાનામાં બહુ લાઇટનું તો કંઈ હતું નહીં, એટલે દીવાઓ ભગવાન પાસે કરતા હોય. આરતી થાય ત્યારે દીવો પ્રગટાવે, ફાનસ પ્રગટાવે, એટલે દીવો કરેલો. શયન આરતી પૂરી થઈ, દીવો ઠારવાનો ભૂલાઈ ગયો અને પૂજારી તાળું મારી અને નીકળી ગયા. હવે બહેનું એવું મંદિરમાં ઉંદેડા, ગામડાની અંદર તો એવું બધું હોય જ. એટલે મંદિરમાં ઉંદેડા, ઓલી દીવામાં વાઇટ પ્રગટેલી, દીવો ચાલુ, એટલે ઉંદેડે આવી અને ધીરેકથી ઓલી વાઇટની નીચેથી પકડી, અને પકડીને હવે ઉંદર તો હું જે વસ્તુ હાથમાં આવી એટલે પછી જ્યાં એ પોતાનું ભણ હોય ત્યાં લઈ જાય. એટલે એ વાઇટ લઈ, હળકતી વાઇટ લઈ અને ઓલા નીચેથી પકડી, એટલે હું દાજે નહીં, વાઇટ મોટી હોય એટલે લઈને તરત પાછળ લઈ ગયો. પાછળ ઓલા બધા ખોખાન કાગળિયા ને એવું બધું પડ્યું, અને આગ લાગી. હવે મંદિરમાં કોણ હોય? સંતો બધા સાધુ આશ્રમમાં ને ત્યાં હોય. હવે જો આગ કોઈને ખબર પડે નહીં તો આખું મંદિર હળગી જાય. એટલે મહારાજે સાધુ આશ્રમમાં ભગવત ચરણ સ્વામી સુતા હતા ને એને લાકડી મારીને જગાડ્યા, ઉઠો ઉઠો, મંદિરમાં આગ લાગી છે. ભગવત ચરણ સ્વામીને ઉઠાડ્યા. મહારાજે દર્શન આપીને, મહારાજ કે મંદિરમાં આગ લાગી છે, ઠારો જલ્દી. ભગવાન ચરણ સ્વામી તો જલ્દી ઉઠા, બ્રહ્મચારીને જગાડ્યા, પછી ચાવી લઈને ગયા. મંદિરમાં જોયું તો પાછળના ભાગે આગ. થોડુંક મોડું થઈ ગયું હોત ને તો સિંહાસન હળગત. જુઓ આમાં ક્યાં પરોક્ષ છે. એટલે ભગવાને કે ભગવાનના આચાર્યોએ જે મૂર્તિની પ્રતિષ્ઠા કરી હોય એ મૂર્તિમાં સાક્ષાત ભગવાનનો વાસ હોય ને હોય. એ પ્રગટપણાનો ભાવ રાખીને જો ભગવાનના દર્શન કરીએ તો ભગવાન એમના ચોક્કસ તમામ આલોકના અને પરલોકના બધા જ સંકલ્પો પૂરા કરે. સહજાનંદ સ્વામી મહારાજ.